સુરતથી વધુ એક મહત્વના સમાચાર. બાઇક ચોરીની ધરપકડ. આરોપી 6 બાઇકની ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. રોજગારી ન હોવાથી ચોરીના રવાડે ચડ્યો હતો. જીગર સરવૈયાની સિંગણપુર પોલીસે ધરપકડ કરી છે. BRTS પાસે આવેલા તળાવ નજીક છુપાવ્યા હતા બાઇક. વાંસના ટોપલા બનાવવાની સામગ્રીની આડમાં ચાલતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. દારૂના બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી માટે વાપરવામાં આવી નવી મોડસ ઓપરેન્ડી. પાટણ જિલ્લા LCBએ વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડી ઝડપી પાડી. સિદ્ધપુરના સુજાનપુર પાટિયા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતું પિકઅપ ડાલુ પકડવામાં આવ્યું. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જતા જતા ધબધબાટી બોલાવી હતી. મોડી રાતથી જ નવસારી, ડાંગ, વલસાડ, વાપી, દાદરાનગર હવેલી, બારડોલી સહિતના વિસ્તારોમાં છૂતરાફાળ વરસાદ પડતા આખું દક્ષિણ ગુજરાત પાણી થઈ ગયું. મોટાભાગનો વિસ્તાર તરબોળ થઈ ગયો. ડાંગની પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી સહિતની નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ડેમો પણ ઓવરફ્લો